નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે તાજેતરમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની એક્ઝામ લેવાઈ રહી છે તેના અંતર્ગત આપણે પરીક્ષામાં જે વિષયવાર એનાલિસિસ કરશું તેમજ જે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે તેના વિશેની વાત કરશું। તો તમે જોઈ શકો છો શિફ્ટ નંબર 1 7 એપ્રિલ 2024નું જે આ પેપર એનાલિસિસ છે, દિવસ 4 પ્રમાણેનું જે આ પેપર છે તમે જોઈ શકો છો। અહીંયા જોઈએ આપણે વિગતવાર। તો મિત્રો, તમે જોઈ શકો છો જે જ્ઞાન સારથી જે ટેલિગ્રામ ચેનલ છે તેના પર જે રિવ્યૂ મૂકેલા છે તેના અનુસંધાને અહીંયા આપણે વાત કરશું। ગણિતમાં મિત્રો ઉંમર સંબંધિત દાખલા છે, હોડી પ્રવાહના જે દાખલા છે, સમય તેમજ અંતરના જે એક્ઝામ્પલ છે, નળ અને ટાંકીના ગુણોત્તર પ્રમાણ એટલે કે રેશિયોના તેમજ પ્રોફિટ લોસના જે દાખલા છે તે પૂછાયેલા છે। ત્યારબાદ તમે રિઝનિંગની વાત કરીએ મિત્રો, તો રિઝનિંગમાં જે વેન ડાયાગ્રામ છે, ત્યારબાદ જે લોહીના સંબંધો છે, સિલોજીનમ છે, પછી માહિતીની જે પર્યાપ્તતા, શ્રેણી એટલે કે સિરીઝ, ડેટા સફિશિયન્સી પૂછાયેલું છે, તેમજ વિધાન અને તારણ, જે જળ પ્રતિબિંબના જે એક્ઝામ્પલ છે, તેમજ સમના જે સંબંધ છે તેના રિલેટેડ પૂછાયેલું છે જે રિઝનિંગની વાત કરીએ। ત્યારબાદ મિત્રો જે અંગ્રેજીની વાત કરીએ તો થોડું લેવલ હશે અંગ્રેજીમાં હતું, તેમજ આર્ટિકલ પૂછાયેલા હતા, સિનોનિમ્સ, પ્રોનાઉન, વર્બ્સ પૂછાયેલા હતા। ત્યારબાદ મિત્રો ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો સમાસ તેમજ રૂઢિપ્રયોગો, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી તેમજ સંધિ, વિરુદ્ધાર્થી શબ્દમાંથી પૂછાયેલું હતું મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો એ રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગ અનુસાર બીજા રિવ્યૂ આપેલા છે, જેમાં ટ્રેન સંબંધિત એક દાખલાનું અહીંયા ઉદાહરણ આપેલું છે। એક ટ્રેન 350 મીટર લંબાઈ ધરાવે છે અને 550 મીટર પ્લેટફોર્મને 12 સેકન્ડમાં પસાર કરે અને તો 13,000 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં, એટલે કે તમે જોઈ શકો છો ટ્રેનના જે દાખલા છે પ્લેટફોર્મના તેના રિલેટેડ એ મેથ્સમાં પૂછાયેલું હતું। સ્વેરની સંધિ, સમાનાર્થી શબ્દ તમે જોઈ શકો છો અહીંયા। મેથ્સની વાત કરેલી છે અહીંયા, તો તમે જોઈ શકો છો જે એક એક્ઝામ્પલ આપેલું છે ડિસ્કાઉન્ટ માટેનું જે નફો ખોટનું છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે રેશિયોનું જે એક્ઝામ્પલ છે 5:6:9ના ગુણોત્તરવાળી જે વસ્તુ અનુક્રમે 10% નફા સાથે અને 20 ખોટ સાથે વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય। ત્યારબાદ તમે જોઈ શકો છો જે સિરીઝનો જે એક્ઝામ્પલ છે હરિચ્છાની સંધિ તેમજ અસહ્ય શબ્દ સમૂહ માટે જે એક શબ્દ, કજિયાનું મોં કાળું, કહેવત મિત્રો 2 મિરર ઇમેજ હતી। ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રમાણના વોટર ઇમેજ, આકૃતિ પૂર્ણ કરો જે આપણે ત્યારબાદ તમે જોઈ શકો છો એક આકૃતિ શોધવાની તેમજ 3 વેન ડાયાગ્રામ વાળા જે એક્ઝામ્પલ હતા જોઈ શકો છો। બીજ ગણિત આધારિત જે ક્વેશ્ચન હતા તેમાં 3 ક્વેશ્ચન હતા, જે બાકી વધારે તો મિત્રો એ તમે જોઈ શકો છો મેથ્સમાં ટાઈમ થોડો ઘટ્યો હતો, તમે જોઈ શકો છો। ગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી જોઈ શકો છો, જે સ્તંભ આલેખવાળા જે એક્ઝામ્પલ હતા, જે રેશિયો અત્યારે ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, રેશિયો અને ટકાવારીના એક્ઝામ્પલ ખાસ હતા। છેલ્લે રિવ્યૂ આપેલું છે કે એવરેજ ટીક કર્યા હશે 55 આજુબાજુ, તમે જોઈ શકો છો મિત્રો। જે ક્રમિક સંખ્યાનો ગુણાકારવાળું એક્ઝામ્પલ હતું આ રીતનું, તો એ ખાસ તમારે કરવાનું રહેશે। તો મિત્રો ઓવરઓલ વાત કરીએ આપણે તો જે રેશિયો છે, ટકાવારી, જે નફો ખોટ છે, ટ્રેન પ્લેટફોર્મવાળા, સિરીઝવાળા, ત્યારબાદ ગુજરાતીની વાત કરીએ તો સંધિ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત તેમજ જે મિરર ઇમેજવાળા જે મેથ્સમાં વાત કરીએ જે સમાનાર્થી શબ્દો છે। ત્યારબાદ રિઝનિંગ અહીંયા મિત્રો સહેલું છે, રૂઢિપ્રયોગો ખાસ પૂછાય છે, વિરુદ્ધાર્થી શબ્દો, સંધિ છૂટ્યો પાડો તે ખાસ છે। ઇંગ્લિશની વાત કરીએ તો સિનોનિમ્સ, પ્રોનાઉન્સ, વર્બ્સ ખાસ પૂછાયેલા હતા મિત્રો। ડેટા સફિશિયન્સી, વેન ડાયાગ્રામના લોહીના સંબંધવાળા, હોડીનો પ્રવાહ, સમય અને અંતર, નળ અને ટાંકી, ગુણોત્તર પ્રમાણ અને નફો ખોટ, આ રીતનું તમે જોઈ શકો છો એ પ્રમાણે પૂછાયેલું હતું પહેલા પેપરનું। જોશો આપણે બીજા વિડીયોમાં બીજી શિફ્ટમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા રિવ્યૂ। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।